અમારી ચેનલ ઇંગ્લિશ બાય હાર્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી અમારી વિડીયોના નોટિફિકેશન તમે મેળવી શકો. Hello friends, this is Samip Gandhi and you are watching English by Heart where you learn English through Gujarati. મિત્રો, enrich your vocabulary ની આ સિરીઝમાં તમે જે જબરજસ્ત રિસ્પોન્સ દાખવી રહ્યા છો ને તે બદલ અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. અઠવાડિયાની આ 20 મિનિટ ખરેખર તમારા જીવનમાં પરિવર્તન લાવશે. અને મિત્રો, જો તમે આ સિરીઝના આગળના પાર્ટ જોવાનું ભૂલી ગયા હોય ને તો તેની લિંક નીચે જણાવેલી છે. સો લેટ્સ સ્ટાર્ટ enrich your vocabulary part 4. મિત્રો, ફરી વખત યાદ કરાવી દો. અહીંયા સૌથી પહેલા ક્રિયાપદ આપવામાં આવેલ છે, ત્યાર પછી એનો મીનિંગ, એનો અર્થ છે, એનો પાસ્ટ ટેન્સનું ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું છે અને પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ એટલે કે ભૂતકૃતનું રૂપ આપેલું છે. તો શરૂઆત કરીએ. સો પહેલું ક્રિયાપદ છે બર્ન એટલે બાળવું અથવા તો બળવું, જેનો ભૂતકાળ અને ભૂતકૃદન બંનેતા છે બન્ટ કાં તો બર્ન થશે. વી કાન્ટ બર્ન ઇટ નાઉ, ઇટ ઇઝ વેટ. આપણે તેને હમણાં બાળી શકતા નથી, ઇટ ઇઝ વેટ, કારણ કે તે ભીનું છે. નિશા બર્ન હર ફિંગર while she was cooking. બર્ન હર ફિંગર નો અર્થ તેની આંગળી દાજી ગઈ. નિશાની આંગળી દાજી ગઈ ક્યારે? while she was cooking, જ્યારે તે રાંધી રહી હતી ત્યારે. was cooking ચાલુ ભૂતકાળ દર્શાવે છે, એની રાંધવાની ક્રિયા ચાલુ હતી ત્યારે તેની આંગળી દાજી ગઈ. 10 shops were burned down in fire in the market yesterday. ગઈકાલે માર્કેટમાં 10 દુકાનો બળી ગઈ. were burned down બળી ગઈ, આગ લાગી હતી, સો આગમાં શું થઈ ગઈ? બળી ગઈ. બસ્ટ એટલે જોશથી ફાટવું, જેનું ભૂતકાળ અને ભૂતકૃદન બંને બસ્ટ જ થાય છે. બી કેરફુલ ઓર ધ બલૂન વિલ બસ્ટ. સાવચેતી રાખજો નહીં તો ફુગ્ગો ફૂટી જશે. ખ્યાલ આવ્યો? વેન રાકેશ ટોલ્ડ ધેટ ઇન્સિડન્ટ એવરીવન બસ્ટ ઇન્ટુ લાફ્ટર. જ્યારે રાકેશે પેલા ઇન્સિડન્ટ વિશે કહ્યું, એવરીવન બસ્ટ ઇન્ટુ લાફ્ટર, દરેક જણ જોશથી હસી પડ્યા. આમાં ફાટવું એવો અર્થ નહીં થાય, હે ને? જોશથી બધા અચાનક હસી પડ્યા. ધ પાઇપ હેઝ જસ્ટ બસ્ટ ડ્યુ ટુ હાઈ પ્રેશર. પાઇપની અંદર વધારે દબાણ આવી ગયું એટલે હમણાં જ તે જોશથી ફાટી ગઈ છે. હેઝ બસ્ટ જે દર્શાવે છે પૂર્ણ વર્તમાન કાળ. બરીનો અર્થ થાય છે દાટવું. ભૂતકાળ અને ભૂતકૃદન થાય છે તેનું બરીડ. ડોગ્સ ઓફન બરી બોન્સ. કૂતરાઓ અવારનવાર હાડકાઓને દાટી દે છે. દે બરીડ હિમ લાઈવ લાસ્ટ મંથ. એ લોકોએ લાસ્ટ મંથ ગયા મહિને તેને જીવતો દાટી દીધો. પીપલ ડોન્ટ નો વેર ધ કિંગ હેઝ બરીડ ધ ટ્રેઝર. ટ્રેઝરનો અર્થ થાય છે ખજાનો. લોકો જાણતા નથી કે રાજાએ ક્યાં ખજાનો દાટેલ છે. અગેન આ થયો પૂર્ણ વર્તમાન કાળ. બાય એટલે ખરીદવું, જેનું થશે બોટ. ભૂતકૃદન પણ શું થશે? બોટ થશે. આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ ડિક્શનરી બુક. ખરેખર તમારે શબ્દોનું ભંડોળ વધારવું છે તો એના માટે હું પણ શું કહું છું? આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ ડિક્શનરી બુક. મારે એક નવો શબ્દકોશ ખરીદવા ઈચ્છું છું. વી ઓલ ગોટ ટુગેધર એન્ડ બોટ અવર પ્રિન્સિપાલ અ ન્યૂ ટેબ્લેટ. અમે અમારા પ્રિન્સિપાલને કંઈક ભેટ આપવા ઈચ્છતા હતા. સો વી ઓલ ગોટ ટુગેધર, અમે બધા ભેગા થયા અને અમારા આચાર્ય માટે એક નવું ટેબ્લેટ ખરીદ્યું. અ ન્યૂ ડ્રેસ હેઝ જસ્ટ બીન બોટ બાય માય સિસ્ટર. એક નવો ડ્રેસ હમણાં જ મારી બેન દ્વારા ખરીદવામાં આવેલ છે અથવા ખરીદેલો છે. પેસિવ રચના આપેલી છે આની અંદર. અને હેઝ બીન બોટ એટલે પૂર્ણ વર્તમાન અને પેસિવ રચના દર્શાવે છે.
કેલ્ક્યુલેટનો અર્થ થાય છે ગણતરી કરવી. કેલ્ક્યુલેટેડ. યુ મસ્ટ કેલ્ક્યુલેટ હાઉ મચ મની યુ હેવ સ્પેન્ટ ધીસ મંથ. બહુ મહત્વની વસ્તુ છે. તમે કેટલા પૈસા ખર્ચો છો એની ગણતરી તો રાખવી જ પડે. યુ મસ્ટ કેલ્ક્યુલેટ, તમારે ગણતરી કરવી જ જોઈએ. હાઉ મચ મની યુ હેવ સ્પેન્ટ ધીસ મંથ, આ મહિને તમે કેટલા રૂપિયા ખર્ચેલ છે એની ગણતરી તમારે કરવી જ જોઈએ. વી કેલ્ક્યુલેટેડ ધ એરિયા ઓફ ધીસ ફાર્મ ઇન ધ મોર્નિંગ, એટલે કે સવારે અમે આ ખેતરના ક્ષેત્રફળની ગણતરી કરી. ખ્યાલ આવે છે? ઓલ ધ સમ્સ were calculated by her very quickly. એટલે કે બધા જ દાખલા were calculated એ શું થાય છે? પેસિવ રચના. એના દ્વારા ખૂબ ઝડપથી ગણવામાં આવ્યા. અગેન સાદો ભૂતકાળ અને પેસિવ રચના આપેલી છે. કોલનો મતલબ થાય છે બોલાવવું. કોલ્ડ અને કોલ્ડ. Why didn't you call me for help? તમે શા માટે મને મદદ માટે ન બોલાવ્યો? I am really glad you called me. તમે ખરેખર મને બોલાવ્યો, હું ઘણો ખુશ છું. I am really glad, હું ખરેખર ઘણો ખુશ છું. You called me, તમે મને બોલાવ્યો. The manager hasn't called the clerk yet. મેનેજરે એ ક્લર્કને હજુ બોલાવેલ નથી. અગેન આ રચના થઈ હેઝન્ટ કોલ, એટલે કે હેઝ કે હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, જેને કહેવાય છે પૂર્ણ વર્તમાન. કામનો અર્થ થાય છે શાંત પડવું. કામ. લેટ્સ સ્ટે કામ, ચલો આપણે શાંત રહીએ, અવાજ ન કરીએ, ચલો આપણે શાંત રહીએ. માય અંકલ કામ ડાઉન એન્ડ કન્ટિન્યુ હિઝ વર્ક. મારા કાકા શાંત પડ્યા અને તેમને તેમનું કામ ચાલુ રાખ્યું. He was calmed down immediately after that tragic incident. મતલબ કે તે એક ટ્રેજિક કરુણ અકસ્માત બનાવ થયો હતો, એના પછી તરત જ તેને શાંત પાડવામાં આવ્યો. Was calm. કેન્સલ, રદ કરવું, જેનો ભૂતકાળ અને ભૂતૃતન બંને કેન્સલ્ડ થાય છે. Why did you cancel my meeting without informing me? તમે શા માટે મને જાણ કર્યા વગર મારી મીટિંગ કેન્સલ કરી, રદ કરી. Suddenly they canceled their appointment to attend the seminar. Cancelled. અચાનક જ તેમને તેમની એપોઇન્ટમેન્ટ, એ સેમિનારમાં હાજરી આપવાની તેમની એપોઇન્ટમેન્ટ એટલે નિમણૂક શું કરી? રદ કરી. In spite of heavy rain, the match was not cancelled. બહુ વરસાદ હતો, ભારે વરસાદ હતો, છતાં પણ મેચ રદ કરવામાં આવી નહીં. Was cancelled એ સાદો ભૂતકાળ પેસિવ રચના દર્શાવે છે. કેનવાસનો અર્થ થાય છે પ્રચાર કરવો, જેનું થશે કેનવાસ્ડ અને કેનવાસ્ડ થશે. You must canvass ટુ પ્રમોટ યોર બિઝનેસ. તમારા ધંધાને આગળ લઈ જવો હોય, તમારા ધંધાને આગળ વધારવો હોય, સફળતા પ્રાપ્ત કરવી હોય તો જરૂર તમારે તેનો પ્રચાર કરવો જ પડશે. The leaders canvassed the city's neighborhoods for votes. આ જે નેતાઓ છે, લીડર છે, એમને શું કર્યું કે સિટીઝ નેબરહુડ, શહેરની આજુબાજુના ગામમાં વોટ માટે પ્રચાર કર્યો. It will be canvassed in the grand way. ભાઈ તેનો પ્રચાર ભવ્ય રીતે કરવામાં આવશે. Will be canvass એ સાદો ભવિષ્યકાળ પેસિવ રચના દર્શાવે છે. કેર એટલે કાળજી રાખવી. કેર્ડ અને કેર્ડ થશે. You should care for your elders. તમારે તમારા વડીલોની કાળજી રાખવી જોઈએ. My mother always cared about my health. મારી માતા હંમેશા મારી તંદુરસ્તી માટે કાળજી લેતી. ભૂતકાળ દર્શાવે છે. The wounded animal must be cared for quickly.
જે ઘવાયેલું પ્રાણી છે ને એની કાળજી તરત લેવાવી જ જોઈએ, ઝડપથી લેવાવી જ જોઈએ. સહાયકારક ક્રિયાપદ છે મસ્ટ બી કેડ અને પાછું આપેલું છે પેસિવ રચના. કેરીનો અર્થ થાય છે ઉચકવું. કેરીડ, કેરીડ. હુ કેન કેરી ધીસ હેવી બેગ? આ ભારે બેગ કોણ ઉચકી શકે છે? આઈ કેરીડ ઓલ ધ બુક્સ ઓન માય શોલ્ડર. મારા ખભા ઉપર એ બધી જ પુસ્તકોને મેં ઉચકી, જે દર્શાવે છે ભૂતકાળ. અ બ્લેક બોક્સ વોઝ બીંગ કેરીડ વેન આઈ વોઝ ઇન માય બાલ્કની. વોઝ બીંગ કેરીડ જે દર્શાવે છે ચાલુ ભૂતકાળ અને પેસિવ રચના. જ્યારે હું મારી બાલ્કનીમાં હતો ત્યારે કોઈના દ્વારા એ બોક્સને ઉચકાઈ રહ્યું હતું તે મેં જોયું. એટલે બોક્સ ઉચકાઈ રહ્યું હતું. કારનો અર્થ છે કંડારવું, કોતરવું, જેનો ભૂતકાળ અને ભૂતવર્તમાન બંને થાય છે કાવ્ડ. She can carve your name with a knife on this wooden keychain. આ જે લાકડાનું કીચેન છે એના ઉપર તે ચપ્પા દ્વારા તમારું નામ કોતરી શકે છે. He carved my image out of wood. ભાઈ લાકડામાંથી તેને મારી ઇમેજ આખી કંડારી કોતરી ભૂતકાળ દર્શાવે છે. Each stone was carved with a great care. દરેક જે પથ્થર છે ને એને ખૂબ કાળજીપૂર્વક કોતરવામાં આવ્યો. Was carved સાદો ભૂતકાળ, પેસિવ રચના દર્શાવે છે. કેચ એટલે પકડવું, જેનો ભૂતકાળ અને ભૂતવર્તમાન બંને કોટ થાય છે. લેટ્સ હરી, ચાલો ભાઈ જલ્દી કરીએ. સો દેટ વી કેન કેચ અવર ટ્રેન, આપણે આપણી ટ્રેનને પકડી શકીએ. માય ફ્રેન્ડ કોટ ધેટ થીફ સ્ટીલિંગ ધ મોબાઈલ. મારા મિત્રએ એ ચોરને મોબાઈલ ચોરતા પકડ્યો. કોટ પકડ્યો ભૂતકાળ દર્શાવે છે. સમ સ્ટુડન્ટ્સ વર કોટ કોપિંગ ઇન ધ એક્ઝામિનેશન હોલ. કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાના ખંડમાં ચોરી કરતા પકડવામાં આવ્યા. વર કોટ સાદો ભૂતકાળ, પેસિવ રચના દર્શાવે. સેલિબ્રેટ એટલે ઉજવવું, જેનો ભૂતકાળ અને ભૂતવર્તમાન બંને સેલિબ્રેટેડ જ થાય છે. ડુ યુ સેલિબ્રેટ ઓલ ફેસ્ટિવલ્સ ઇન યોર વિલેજ? શું તમે તમારા ગામમાં બધા જ તહેવારો ઉજવો છો? અવર સ્કૂલ સેલિબ્રેટેડ ધ રિપબ્લિક ડે ઇન અ ડિફરન્ટ વે. અમારી શાળાએ એ પ્રજાસત્તાક દિન એક અલગ રીતે, જુદી રીતે જ ઉજવ્યો. સાદો ભૂતકાળ. અ બર્થડે પાર્ટી વોઝ બીંગ સેલિબ્રેટેડ લાસ્ટ નાઇટ. યસ, યાદ આવી ગયું મિત્રો તમને. વોઝ કે વર પ્લસ બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે આવે ચાલુ ભૂતકાળ અને પેસિવ રચના. તો લાસ્ટ નાઇટ ગઈ રાત્રિએ જન્મદિવસની પાર્ટી ઉજવવામાં આવી રહી હતી કોઈના દ્વારા, પેસિવ રચના થઈ. ચેન એટલે કે સાંકળ કે બેડી પહેરાવી, એનું ભૂતકાળ અને ભૂતવર્તમાન બંને થાય છે ચેઇન્ડ. પ્લીઝ ચેન યોર લગેજ પ્રોપરલી while you are traveling by a train. જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા હોય ને તો તમારા સામાનને કાળજીપૂર્વક શું કરશો? સાંકળ બાંધીને રાખશો. મિસ્ટર બ્રાઉન ચેન્ડ હિઝ ડોગ ટુ ધ પોસ્ટ. શ્રીમાન બ્રાઉને એમના કૂતરાને થાંભલા સાથે બાંધ્યો. ધ પ્રિઝનર્સ એટલે કે જેલના કેદીઓ had changed themselves in the prison. તો કેદીઓએ જેલની અંદર પોતાની જાતે જ શું કર્યું હતું? હેડ ચેન, સાંકળ પહેરીને રાખ્યા હતા. તે પોતે સાંકળ પહેરી લીધેલી હતી. ચેલેન્જ એટલે પડકારવું, જેનો ભૂતકાળ અને ભૂતવર્તમાન બંને ચેલેન્જડ થાય છે. આઈ વોન્ટ ટુ ચેલેન્જ યુ ટુ રિમેમ્બર 20 verbs in a day. એક જ દિવસમાં આ 20 ક્રિયાપદોને યાદ રાખવા માટેનો હું તમને પડકારું છું. મને ખ્યાલ છે તમે એના કરતાં ઓછા સમયમાં કરી પણ નાખશો. ધ અસુર્સ ચેલેન્જ ધ દેવ્સ ટુ ફાઇટ. અસુરો રાક્ષસોએ દેવોને શું કર્યું? લડવા માટે પડકાર્યા.
ઇન એવરી મોમેન્ટ ઓફ યોર લાઈફ યુ આર ચેલેન્જડ. બહુ સાચી વસ્તુ છે. તમારા જીવનના દરેકે દરેક ક્ષણમાં તમને પડકારવામાં આવે છે. ચેન્જ એટલે બદલવું, જેનો ભૂતકાળ અને ભૂતવર્તન બંને ચેન્જડ થાય છે. આઈ વિલ હેવ ટુ ચેન્જ માય થોટ્સ ટુ સક્સીડ. સફળતા થવા માટે મારે મારા વિચારોને બદલવા જ પડશે. માય ફાધર્સ એડવાઇસ ટોટલી ચેન્જડ મી. મારા પિતાજીની સલાહે મને ખરેખર સંપૂર્ણ રીતે બદલી નાખ્યો. આવું તો કેટલાના જીવનમાં થયું હશે. પ્લીઝ વેટ અ બીટ હિયર. થોડીક અહીંયા રાહ જુઓ. ધ બેડશીટ્સ ઓફ યોર રૂમ્સ આર બીંગ ચેન્જડ. તમારો જે રૂમ છે એ રૂમની બેડશીટ્સ એટલે કે ચાદરો હમણાં બદલાઈ રહી છે. આર બીંગ ચેન્જડ નો અર્થ શું થશે? ચાલુ વર્તમાન પેસિવ રચના. ચાર્જ એટલે આરોપ મૂકવો કાં તો કશાની કિંમત લેવી, જેનું ભૂતકાળ અને ભૂતવર્તન બંને થાય છે ચાર્જડ. હાઉ મચ ડુ યુ ચાર્જ ફોર ધીસ પ્રોજેક્ટ? ભાઈ આ પ્રોજેક્ટ માટે તમે કેટલી કિંમત લો છો? પીપલ ચાર્જડ હિમ ફોર ધેટ ઇન્સિડન્ટ ઓફ થેફ્ટ. એ ચોરીના બનાવ માટેનો લોકોએ તેના ઉપર આરોપ મૂક્યો. They had charged me 10,000 rupees for that room in a hotel. હોટલમાં એ લોકોએ એ રૂમ માટે મને 10,000 રૂપિયાની કિંમત અથવા ચાર્જ વસૂલ્યો હતો. હેડ ચાર્જ, એ રૂમના મેં 10,000 ચૂકવ્યા હતા. હેડ ચાર્જ જે દર્શાવે છે પૂર્ણ ભૂતકાળ. ચેઝ એટલે પીછો કરવો, જેનો ભૂતકાળ અને ભૂતવર્તન બંને થાય છે ચેઝડ. જનરલી ધ ડોગ્સ ચેઝ ધ કેટ્સ. સામાન્ય રીતે કૂતરાઓ બિલાડીઓનો પીછો કરે છે. માય બ્રધર ગોટ ઓન અ બાઇક. બાઇક ઉપર બેઠો મારો ભાઈ. એન્ડ ચેઝ ધેટ થીફ. અને ચોરનો પીછો કર્યો. અ હન્ટર વોઝ ચેઝડ વાઇડલી બાય એન એનિમલ. એ શિકારીનો એ પ્રાણી દ્વારા જંગલી રીતે પીછો કરવામાં આવ્યો. ઊંધું થઈ ગયું. એ પ્રાણીએ તેનો પીછો કર્યો. વોઝ ચેઝ સાદો ભૂતકાળ, પેસિવ રચના દર્શાવે છે. ચીટ છેતરવું, જેનો ભૂતકાળ અને ભૂતવર્તન બંને થાય છે ચીટેડ. નન વોન્ટ્સ ટુ ચીટ એનીવન હિયર. અહીંયા કોઈ જ કોઈને છેતરવા ઈચ્છતું નથી. સરસ વસ્તુ છે. That shopkeeper cheated all the villagers by offering lower price. ઓછી કિંમત આપીને, ઓછી કિંમતની રજૂઆત કરીને તે દુકાનદારે બધા ગામના લોકોને છેતર્યા. I think that you have been cheated. મને એવું લાગે છે કે તમને છેતરવામાં આવેલ છે. Have been cheated પૂર્ણ વર્તમાન પેસિવ રચના થશે. ચેક નો અર્થ છે તપાસવું, જેનું ભૂતકાળ અને ભૂતવર્તન બંને થાય છે ચેકડ. યુ આર રિક્વેસ્ટેડ ટુ ચેક યોર બેગ ટ્વાઇસ. તમને તમારી બેગને 2 વખત તપાસવા માટે વિનંતી કરવામાં આવે છે. ધ ડોક્ટર ચેકડ ઓલ ધ પેશન્ટ્સ થરલી. ડોક્ટરે બધા દર્દીઓને સંપૂર્ણ રીતે તપાસ્યા. યોર એક્ઝામ પેપર્સ વિલ બી ચેકડ વેરી સૂન. તમારા જે પરીક્ષાના પેપર છે ને એ બહુ જલ્દી તપાસવામાં આવશે. વિલ બી ચેકડ જે દર્શાવે છે સાદો ભવિષ્યકાળ પેસિવ રચના. ચીયર નો અર્થ છે આનંદિત કરવું, જેનું ભૂતકાળ અને ભૂતવર્તન બંને થાય છે ચીયર્ડ. વી વર ટ્રાઇંગ ટુ ચીયર ધેટ સેડ બોય. તે દુઃખી છોકરાને આનંદિત કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા હતા. માય સન ચીયર્ડ હિમસેલ્ફ બાય લિસનિંગ ટુ ધ મ્યુઝિક. મારો દીકરો મ્યુઝિક સાંભળીને પોતાની જાતને શું કર્યું? આનંદિત કર્યું. ચીયર્ડ અપ હિમસેલ્ફ બાય લિસનિંગ ટુ ધ મ્યુઝિક. રોહિત વોઝ ચીયર્ડ અપ બીકોઝ હી વોઝ ડિપ્રેસ્ડ. રોહિત હતાશ થઈ ગયો હતો
ને હતાશ હતો ને એટલા માટે તેને આનંદિત કરવામાં આવ્યો. વોઝ ચીયર્ડ સાદો ભૂતકાળ પેશિવ રચના કહેવાય. સો મિત્રો, સમજાઈ ગયું ને તમને બધાને સરસ રીતે? ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કીપ શેરિંગ. ટેક કેર. બાય.